શ્રાવણ મહિનામાં સલૂન વાળાઓને મંદીનો માહોલ. ઓહો આવ આવ. શું કેમ વાળ બાને તો કોઈ વધી ગયા લાગ્યો? ના ના શ્રાવણ મહિનો હાલે એવું હિસાબ કરી નાખો હિસાબ. આ મહિનો જ આવે છે ને હિસાબ કરી નાખ્યો. તહેવાર આવે છે ને યાર. અલા ભાઈ કેટલા છે તારા હિસાબ બોલ? 1500. અલા 1500 રૂપિયા. તો અહીંયા ઘરાક આવતા નથી નાના તાણે હિસાબુ ના પડ્યા છે અહીંયા બધાયને. મોટા કોઈ છે? અરે ના ના કોઈ નથી. વયાવો વયાવો. શું કરે સાહેબ તમારા વાળ દાઢી શું કરવું છે? કાઈ નહીં, હું તો સાપુ વાસવા આવ્યો. નીકળ નીકળ હું કરે સાપા સાપા વાસુ હાટુ દુકાન ખોલી છે આઈ તાઈ જાના સાપુ હવાના પોરમાં વાસીને વયા ગયા તું કોક થોતે અહીંયા આ કેમ જાને અહીંયા રીડિંગ લાઇબ્રેરી ખોલી હોય અહીંયા હું કે દાદા ધંધા માણી હાલે રાખે તારે બા આપણે હાઈલે રાખે પણ મામા થોડું કડકી જેવું હે ઓહો ગધડીના પોણા 2 થઈ ગયા હજી સુધી બોણી નો થઈ બોલો રહ્યો એક કામ કરું અટાણ ઘેર ખાતો આવું બપોર પછી કદાચ ઘરાકી થઈ જાય ફોન વાગ્યો નક્કી ઘરાક નો ફોન છે એ હા તમે તમારી દુકાન ખોલી છે વઈ આવો હે લોન વાળા મોય ફોન કોણ આવ કે અમારા હપ્તા ભરવાના તું કાયો ફોન કરો લોન લેવી એટલે હે ભાઈ હવાની બોણી ના થાય મારે મોય ફોન લીરબા ડેરી કેવી ખબર? કઈ ખબર નહીં હો ભાઈ ઓલા રાજુભાઈ રામદેવભાઈ ખબર પ્રખ્યાત મંત્રી વાળાની ડેરી. વાલડાટી કરાન છે નહીં તો ને ખબર જવા ચાલો ગધડી નું કોઈ ઘરાક હજી ન થાય હું એક કામ કરું લઈને તું ચારા કરી નાખું હું કે પટેલ ભાઈ હમણાં થોડાક વાળ બાળ વધી ગયા એવું લાગે છે આમ કલર કરાવવાની જરૂર લાગે ગધડીના હવા 8 થઈ ગયા હજી સુધી બોણી નહોતી બોલો જો કોઈ ઘરાક આવ્યો ને અમારે દુકાને કોઈ જો નસીબાન ની દુકાન બંધ કરીને ભાગો કાલ વાત લે દુકાન બંધ કરો. હા ભાઈ મારે તો દાઢી કરાવી દાઢી કરવી છે અરે વયાવ અમને ભગવાને મોય થાય તો હવાની બોણી જ નથી બેહો માર પાસે યો સાહેબ કમ્પ્લેટ રેડી ભલે હું ભલે પૈસા આપણા હિસાબમાં લખ નાખો ને 2-5 દીમાં હિસાબ કરી નાખશું. આપા હવાની બોણી જ નથી થઈ યાર ઓ એવું છે સોરી હો 1 મિનિટ આવ્યા 11 રૂપિયા બીજા 39 રૂપિયા આપણે હિસાબમાં સમજી લેવું. સારું હાલો મરી ગયા તને સ્ટીલ ના જીવડા પડે